સંખ્યાઓમાં આપણે સરવાળા બાદબાકી કેવી રીતે થશે, ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય તેના વિશે આજે જોઈશું. તો આજે મોસ્ટલી શું જોઈશું કે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળો અને બાદબાકી કેવી રીતે કરવાનો રહેશે. તો તેના થોડાક નિયમો હોય છે. તો નિયમો કેવી રીતે જોવાના, તો અહીંયા તમને નિયમો આપેલા છે. તો પૂર્ણાંક સંખ્યામાં નિયમ આપે છે કે સરવાળો અને બાદબાકી કરવાનો હોય તો તમને બે ચિહ્નો આપેલા હશે. આગળની સંખ્યાનું ચિહ્ન, પાછળની સંખ્યાનું ચિહ્ન, અને તમારે શું કરવાનું છે, સરવાળો કરવાનો કે બાદબાકી કરવાનો, અને તમને જે જવાબ મળશે તેમાં કયું ચિહ્ન મૂકીશું તેનો અહીંયા નિયમ આપેલો છે. આ નિયમો તમારે યાદ રાખવાના રહેશે. તો આ નિયમો કેવી રીતે કામ કરે છે કે ધારો કે કોઈ પણ બે સંખ્યાઓ લખી. ધારો કે આગળ મેં સંખ્યા લખી 8 અને પાછળ સંખ્યા લખી 9. તો તમારે શું કરવાનું રહેશે, ચિહ્ન યાદ રાખવાના કે કઈ સંખ્યાનું કયું ચિહ્ન કહેવાય. તો ચિહ્ન કેવી રીતે યાદ રાખીશું, તો જે સંખ્યા આપેલી હોય તેના આગળ જે ચિહ્ન આપ્યું હોય તેને પોતાનું ચિહ્ન કહેવાય. તો આગળ જે ચિહ્ન આપેલું હોય તે સંખ્યાનું પોતાનું ચિહ્ન કહેવાય. તો અહીંયા 8, તો 8ને કયું ચિહ્ન આપેલું છે, નથી આપેલું, તો 8નું ચિહ્ન કયું થશે, પ્લસ. જ્યારે ચિહ્ન ના આપેલું હોય તો કયું ચિહ્ન ગણવાનું રહેશે, પ્લસ ચિહ્ન ગણવાનું રહેશે. પાછળ પણ એ જ રીતે કે 9ની આગળ કયું ચિહ્ન આપ્યું છે, પ્લસ. તો બંને સંખ્યાઓ કેવી આપેલી છે, પ્લસ અને પ્લસ. તો તમારે શું, તો નિયમમાં જોવાનું રહેશે. તો નિયમમાં એવો નિયમ કયો છે કે આગળની સંખ્યા પણ પ્લસ હોય અને પાછળની સંખ્યા પણ પ્લસ હોય. તો તમને કયો નિયમ દેખાશે અહીંયા, પહેલો નિયમ કે પહેલી સંખ્યા પણ પ્લસ, બીજી સંખ્યા પણ પ્લસ. તો શું કરવાનું રહેશે, તમારે સરવાળો કરવાનો રહેશે. તો અહીંયા તમારે શું કરવાનું, જે પણ સંખ્યાઓ આપેલી હોય તેનો સરવાળો, ચિહ્ન જોવાનું નથી. તો પહેલી સંખ્યા છે 8, બીજી સંખ્યા છે 9, બંનેનો શું કરવાનો રહેશે, સરવાળો કરવાનો રહેશે. તો જવાબ કેટલો મળશે તમને, 17 જવાબ મળશે. હવે શું, તો તમને જવાબ મળ્યો, એ જવાબમાં આગળ કયું ચિહ્ન મૂકીશું હવે, તો તે ચિહ્ન તમને નિયમમાં આપેલું છે. તો કયું ચિહ્ન મૂકીશું, પ્લસનું. એટલે કે પ્લસ આપણે લખતા નથી પણ અહીંયા જાણવા માટે તમારે પ્લસનું ચિહ્ન મેં લખ્યું. આ તો શું થયું, બંને પ્લસ પ્લસ હોય. તો જો માઇનસ હોય તો ધારો કે મેં એક સંખ્યા લખી 17 અને 17માંથી મારે ધારો કે 7 નીકાળવા છે, એટલે કે 7 કાઢવાના રહેશે. તો જુઓ અહીંયા પહેલી સંખ્યા કેવી આપેલી છે, પ્લસ. બીજી સંખ્યા કેવી આપેલી છે, માઇનસ. તો એક પ્લસ હોય પહેલી અને બીજી માઇનસ હોય. તો નિયમમાં શું કહે છે કે પહેલી પ્લસ હોય, બીજી માઇનસ હોય, તો શું થશે, બાદબાકી થશે. હવે બાદબાકી કેવી રીતે કરવાની, તો તમને જે મોટી સંખ્યા આપેલી હોય એમાંથી તમારે બીજી નાની સંખ્યા બાદ કરવાની, ચિહ્ન જોવાનું નથી. તો તે જ રીતે 17માંથી તમારે કેટલા બાદ કરવાના રહેશે, 7 બાદ કરવાના રહેશે. તો જવાબ કેટલો મળશે તમને, 10 જવાબ મળશે. આ તો જવાબ મળ્યો. હવે ચિહ્ન મૂકવાનું તો બાકી જ છે હજી. તો જો અહીંયા તમને નિયમમાં કયું ચિહ્ન કીધેલું છે, મોટી સંખ્યાનું ચિહ્ન. તો 17 અને 7માંથી મોટી સંખ્યા કઈ છે, 17. 17ને કયું ચિહ્ન આપેલું છે, પ્લસનું. તો આમાં પણ પ્લસ ચિહ્ન મૂકવાનું રહેશે, એટલે જવાબમાં પણ પ્લસ આવશે. હવે થોડુંક હવે ઊંધું. તો હું ધારો કે આગળ -10 લખ્યા અને પાછળ +7 લખ્યા. તો હવે શું થશે, આગળની સંખ્યા માઇનસ, પાછળની સંખ્યા પ્લસ. તો અહીંયા એ જ રીતે આગળની સંખ્યા માઇનસ છે અને પાછળની સંખ્યા પ્લસ. ત્રીજો નિયમ તો શું કહે છે, તમારે બાદબાકી કરવાની રહેશે. તો અહીંયા શું કરીશું, બાદબાકી. તો પહેલાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, એટલે 10માંથી 7 ચિહ્ન જોવાનું નથી અત્યારે. તો 10માંથી 7 છે તો 3 જવાબ તમને મળશે. અને 3 જવાબમાં આગળ ચિહ્ન તો મૂકવાનું બાકી હજી. તો ચિહ્ન કયું આવશે, તો નિયમ પ્રમાણે કયું ચિહ્ન આવશે, મોટી સંખ્યા. 10 અને 7માંથી મોટી સંખ્યા કઈ છે, તો 10. તો 10માં માઇનસ હોય તો ચિહ્ન માઇનસ મૂકવાનું આવશે. એટલે કે જવાબ તમને કેટલો મળશે, -3 જવાબ મળશે. તો ખબર પડી ગઈ કેવી રીતે કરવાનું, કે ચિહ્ન કેવી રીતે જોવાશે. તો આગળની સંખ્યા અને પાછળની સંખ્યા તમારે જોવાની, અને એને જે આગળનું ચિહ્ન આપેલું હોય એ તેનું પોતાનું ચિહ્ન કહેવાશે. તો 3 નિયમો જોઈ લીધા. હવે ચોથો નિયમ શું કહે છે કે પહેલી સંખ્યા પણ માઇનસ હોય અને બીજી સંખ્યા પણ માઇનસ આપેલી હોય. તો ધારો કે અહીંયા હું એક સંખ્યા લખું છું -12 અને બીજી સંખ્યા પણ માઇનસ લખું છું -10. હવે થશે કેવું કે 12 હોય તો 12 સંખ્યાની ચિહ્ન, તો 12 સંખ્યાનું ચિહ્ન કયું છે આગળ, માઇનસ.
એ જ રીતે 10 સંખ્યાનું આગળનું ચિહ્ન કયું છે? માઇનસ. જો બંને સંખ્યા માઇનસમાં આપેલી હોય તો કયો નિયમ લાગુ પડશે? છેલ્લો નિયમ એટલે કે ચોથો નિયમ લાગુ પડશે. તો શું થશે? જ્યારે બંને બાદબાકીની નિશાનીવાળી હોય તો શું કરવાનું રહેશે? સરવાળો કરવાનો રહેશે. એટલે કે ચિહ્ન જોવાનું નથી, બંને સંખ્યાઓનો સરવાળો એટલે કે 12 અને 10. તો 12 અને 10નો સરવાળો કરીશું તો કેટલો આવશે? 22 જવાબ તમને મળશે. તો આ તો ખાલી જવાબ મળ્યો. હવે ચિહ્ન, તો જવાબમાં જો અહીંયા નિયમમાં શું કહે છે? પ્લસ ચિહ્ન મૂકવાનું રહેશે. તો પ્લસ ચિહ્ન અહીંયા આવશે. પ્લસ આપણે લખતા નથી એટલે કે જવાબ કેટલો મળ્યો તમને? 22 જવાબ મળ્યો. તો યાદ રાખવાનું, જ્યારે આ રીતના કોઈ પણ દાખલા આવશે ત્યારે તમારે આ રીતે ગણવાના રહેશે, એટલે સરવાળા અને બાદબાકી. ત્યારબાદ હવે કેવી સંખ્યાઓ જોઈશું? તો અહીંયા ધ્યાન રાખો. તો કેવી સંખ્યાઓ? ધારો કે મેં કોઈ સંખ્યા લખી 5 પ્લસ માઇનસ 7 પ્લસ 5 પ્લસ માઇનસ 7. તો અહીંયા જો મેં કીધું હતું એમ કે આગળની સંખ્યાની નિશાની તો ના આપેલું હોય તો શું લખીએ? અહીંયા પ્લસ લખી મેં, બરાબર. પાછળની સંખ્યાની નિશાની તો અહીંયા ધ્યાન રાખો, પાછળની સંખ્યા તો 7 છે પણ તેની આગળ તો 2 નિશાનીઓ ભેગી આપેલી છે. કેટલી નિશાનીઓ ભેગી આપેલી છે? 2 નિશાનીઓ ભેગી આપેલી છે. એ જ રીતે ધારો કે મેં બીજું ઉદાહરણ લખ્યું -5 -9. તો આમાં પણ એ જ રીતે થશે કે 5ની આગળની માઇનસ નિશાની, બરાબર, પણ 9ની આગળની કઈ નિશાની ગણવાની? કેટલી નિશાની આપેલી છે? 2 પ્રકારની નિશાની આપેલી છે. તો તેનો સરવાળો અને બાદબાકી કેવી રીતે કરીશું? તો તેના માટે આપણે શું કરીશું? તો થોડાક બીજા નિયમો, એટલે કે સરવાળો બાદબાકી માટે નિયમો તો આ જ. તો આપણે શું કરવું પડશે કે જે 2 નિશાનીઓ આપેલી છે, કેટલી નિશાનીઓ? 2 નિશાનીઓ. એ 2 નિશાનીઓની જગ્યાએ આપણે શું એક નવી નિશાની મૂકીશું. તો પ્લસ થશે અથવા તો માઇનસ. તો આ 2 નિશાનીની જગ્યાએ એક નિશાની લાવીશું. પછી તો આપણને ખબર જ છે કે આ નિયમોનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? સરવાળો અથવા બાદબાકી કરીશું. તો આ નિયમો તમારે યાદ રાખવાના. તો હવે શું થશે? તો તમારે બીજા પ્રકારના નિયમો યાદ રાખવાના. તો બીજા નિયમો પણ તમારે યાદ રાખવા પડશે. તો અહીંયા કયા નિયમો છે? તો ગુણાકાર ભાગાકાર, એટલે કે કોઈ પણ 2 ચિહ્નો જોડે આપેલા હોય, 2 ચિહ્નો કેવા આપેલા હશે? જોડે. તો અહીંયા ધારો કે મેં ઉદાહરણ લખ્યું હતું એવું ફરીથી એક લખું છું બીજું. તો શું લખ્યું અહીંયા મેં કે 9 પ્લસ માઇનસ 7. ધ્યાન રાખજો, 9 પ્લસ માઇનસ 7. તો 9ની નિશાની તો કેવી કહેવાય? આપણને ખબર છે કે 9 તો પ્લસ કહેવાય, પણ પાછળની નિશાની કેવી છે? તો 7ની તો 2 પ્રકારની નિશાની આપેલી હોય. કેટલા પ્રકારની? 2 પ્રકારની. તો આનો શું થાય? તો પહેલી નિશાની છે પ્લસ અને વચ્ચે કૌંસ આપેલું છે. કૌંસ એટલે યાદ રાખવાનું ગુણાકાર. કૌંસ એટલે શું મિનિંગ થાય તમારે? ગુણાકાર. તો ગુણાકારની નિશાની અને ત્યાર પછી કઈ છે? બાદબાકીની નિશાની, બરાબર. એટલે કે 2 નિશાનીનો ગુણાકાર થશે. અહીંયા શું થશે? 2 નિશાનીનો ગુણાકાર. તો જ્યારે 2 નિશાનીનો ગુણાકાર થાય તો તેની જગ્યાએ નવી નિશાની મૂકવી પડશે. તો અહીંયા પહેલી છે પ્લસ, બીજી છે માઇનસ. તો તમારે આ નિયમો, નીચેના નિયમો યાદ રાખવા પડશે. આ નિયમો ક્યારે યાદ રાખવાના? જ્યારે 2 નિશાનીઓ જોડે આપેલી હોય. 2 નિશાનીઓ કેવી આપેલી હોય? જોડે. ત્યારે આ પ્રકારના નિયમોનો ઉપયોગ થશે. તો આ 4 નિયમો પણ તમારે યાદ રાખવા પડશે. તો અહીંયા પહેલી નિશાની કેવી છે? પ્લસ, અને બીજી કેવી છે? માઇનસ. તો આમાં કયો નિયમ લાગુ પડશે? પહેલી પ્લસ અને બીજી માઇનસ. તો ત્રીજો નિયમ લાગુ પડશે. તો તમારે નવી કઈ નિશાની મૂકવાની રહેશે? માઇનસની. તો આ બંનેની જગ્યાએ કઈ નિશાની આવશે? માઇનસની નિશાની આવશે. એટલે કે 7ની નિશાની કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કે ઉપરની 2 નિશાની તમારે લખવાની જરૂર નથી. હવે તમારે એક નિશાની લખવાની રહેશે. અને આગળ કઈ સંખ્યા છે? તમારે +9 તો છે જ, એટલે કે 9 આગળ આપેલા જ છે. હવે તો આનો તો બાદબાકી આપણને આવડશે. કયા નિયમોના આધારે? તો જે ગુલાબી રંગના નિયમો છે તેના આધારે આપણે લખવાના રહેશે. તો આગળની સંખ્યા પ્લસ અને પાછળની સંખ્યા માઇનસ. તો બીજો નિયમ લાગુ પડશે. બીજા નિયમમાં શું કહે છે કે બાદબાકી કરવાની અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. તો બાદબાકી એટલે કે 9માંથી 7 કાઢશો તો કેટલા વધશે? તમારે 2 જવાબ આવશે. હવે ચિહ્ન કયું મૂકવાનું આગળ? તો નિયમમાં જો મોટી સંખ્યાનું ચિહ્ન, અહીંયા મોટી સંખ્યા 9 છે અને 9નું ચિહ્ન કયું કહેવાય? પ્લસ. એટલે કે આગળ પ્લસ મૂકવાનું રહેશે, પણ આપણે પ્લસ લખતા નથી. કે જવાબ કેટલો મળ્યો? મને 2 જવાબ મળ્યો. હવે એક થોડુંક ભારે ઉદાહરણ જોઈ લઈએ કે આ નિયમો કેવી રીતે કામ કરે છે. તો અહીંયા થોડુંક ભારે ઉદાહરણ લઈ લઉં, જેમાં શું હોય કે 2 સંખ્યાઓ એટલે કે 2 ચિહ્નો જોડે આપેલા હશે. તો અહીંયા ધારો કે મેં એક સંખ્યા લખી
કે -21 -11, ધ્યાન રાખજો કઈ સંખ્યા મેં લખી -21 -11 આ રીતની સંખ્યા મેં લખી. તો આગળની સંખ્યાનું કઈ નિશાની છે -21, તો -21 એમને એમ લખ્યા. હવે તો પાછળની સંખ્યા 11 આપેલી છે અને 11ની આગળ એક નિશાની નહીં પણ બે નિશાની આપેલી છે. કેટલી નિશાની આપેલી છે? બે નિશાની. તો પહેલી નિશાની છે માઇનસ, બીજી નિશાની પણ માઇનસ. તો આની જગ્યાએ આપણે એક નવી નિશાની મૂકવી પડશે. કેવી નિશાની? નવી નિશાની મૂકવી પડશે. તો નવી નિશાની મૂકવા માટે આ બે ચિહ્નોનો ગુણાકાર. તો યાદ રાખવાના કયા નિયમો છે? ચિહ્નોના ગુણાકાર, બરાબર, ભાગાકાર નહીં, ચિહ્નોના ગુણાકાર. તો ચિહ્નોના ગુણાકાર એટલે બે ચિહ્નો ગુણાકારમાં આપેલા હોય તો માઇનસ માઇનસ હોય કઈ નિશાની થશે? તો છેલ્લો નિયમ, જો પહેલી જ નિશાની માઇનસ હોય, બીજી પણ માઇનસ હોય તો બંને ભેગા થઈને કઈ નિશાની બનાવશે? માઇનસની પ્લસની નિશાની બનાવશે. તો અહીંયા વચ્ચે કઈ નિશાની થઈ જશે? નવી નિશાની પ્લસની થઈ જશે. તો હવે તો ખબર જ છે કે બંનેની જો અલગ અલગ નિશાની હોય તો જે ગુલાબી રંગના સરવાળો બાદબાકીની નિયમોનો ઉપયોગ કરીશું. તો પહેલી નિશાની માઇનસ અને બીજી નિશાની પ્લસ. તો અહીંયા કયો નિયમ આવશે? પહેલી માઇનસ ને બીજો પ્લસ. તો ત્રીજો નિયમ શું કરવાનું? બાદબાકી કરવાની. તો 21માંથી 11 એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો જવાબ કેટલો મળશે તમને? 10 જવાબ મળશે. જવાબ મળી ગયો તમને 10. હવે નિશાની તો મૂકવી પડશે આગળ સંખ્યાની આગળ. તો અહીંયા કઈ સંખ્યાની? મોટી સંખ્યાની. અહીંયા બંનેમાંથી મોટા કયા છે? 21. તો 21ની આગળ કઈ નિશાની હતી? માઇનસ. એટલે જવાબની પણ માઇનસ નિશાની આવશે. તો જવાબ કેટલો મળ્યો તમને? -10. બરાબર. તો આ રીતે તમે શું કરી શકો છો? પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા બાદબાકી. તો યાદ રાખવાના આ માત્ર આપણે શું કર્યા? સરવાળો અથવા બાદબાકી જ કરે. બરાબર. ગુણાકાર ભાગાકાર તમે તમારે આગળના ધોરણોમાં ભણશો ત્યારે ગુણાકાર અને ભાગાકાર આવશે અને તેના નિયમો આ જ છે. જે મેં લખેલા છે ગુણાકાર ભાગાકાર તેના નિયમો આ જ છે, એ બદલાતા નથી. તો યાદ રાખજો કે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા બાદબાકી કેવી રીતે થાય આપણે આગળ જોઈશું. સંખ્યા રેખાના આધારે આપણે સરવાળા બાદબાકી કરતા હતા. તો આના કારણે આપણે સરળતાથી સરવાળો બાદબાકી કરી શકીએ છીએ. આમાં આપણે સંખ્યા રેખા દોરવાની નથી. તો દરેકે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. જુદી જુદી સંખ્યાઓ લઈને શું કરવાનો? સરવાળો બાદબાકી કોઈ પણ ચિહ્ન લઈ લેવાનું. ઓકે. તો તમે જાતે પુનરાવર્તન કરી શકશો. તો આ હતું આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળા બાદબાકીનો નિયમો. તો તમને આવડી જ ગયું હશે કે સરવાળો અને બાદબાકી કેવી રીતે થાય.